નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી આપણે જોઈએ। એક તરફી પ્રેમ કહાની, જય અને જીજ્ઞા। અમદાવાદના જૂના વિસ્તારમાં એક નાનો આર્ટ સ્ટુડિયો હતો। ત્યાં જય નામનો એક યુવાન ચિત્રકાર રહેતો હતો। જય ખૂબ શાંત સ્વભાવનો, ભાવુક અને કલાને દિલથી પ્રેમ કરતો છોકરો હતો। જયને રંગો સાથે રમવું ખૂબ ગમતું। તેની દુનિયા કેનવાસ, રંગો અને બ્રશમાં જ વસતી હતી। લોકો કહેતા કે જયના ચિત્રોમાં એટલી લાગણી હોય કે તેને જોઈને માણસની આંખો ભીની થઈ જાય। એક દિવસ નજીકના કોલેજમાં આર્ટ એક્ઝિબિશન રાખવામાં આવ્યું। જય પણ પોતાના ચિત્રો લઈને ત્યાં ગયો। ત્યાં ઘણા લોકો તેના ચિત્રો જોઈને પ્રશંસા કરી રહ્યા હતા। ત્યારે જ ત્યાં એક છોકરી આવી। તેનું નામ હતું જીજ્ઞા। જીજ્ઞા ખૂબ ખુશ મિજાજ અને આત્મવિશ્વાસ ભરેલી છોકરી હતી। તે જયના ચિત્ર સામે ઊભી રહી અને લાંબા સમય સુધી તે ચિત્રને જોતી રહી। પછી તે ધીમેથી બોલી, "વાહ, આ ચિત્રમાં કેટલી લાગણી છે!" જયે પહેલીવાર જીજ્ઞાને જોઈ અને તે ક્ષણે જાણે સમય થંભી ગયો। જય ધીમેથી બોલ્યો, "આ ચિત્ર મેં બનાવ્યું છે." જીજ્ઞા સ્મિત કરીને બોલી, "સાચે? તમે તો ખૂબ સરસ ચિત્રકાર છો." આ માત્ર થોડા મિનિટની મુલાકાત હતી, પરંતુ જયના દિલમાં જીજ્ઞાની છબી હંમેશા માટે બેસી ગઈ। તે દિવસ પછી જયના લગભગ દરેક ચિત્રમાં જીજ્ઞાનો ચહેરો દેખાવા લાગ્યો। તે જીજ્ઞાને ફરી મળવાની આશામાં ઘણીવાર એ કોલેજ પાસે જતો। ક્યારેક દૂરથી જ તેને જોઈ લેતો, પણ વાત કરવાની હિંમત નહોતી થતી। એક દિવસ હિંમત કરીને જયે જીજ્ઞા સાથે વાત કરી, "હાય, તમને યાદ છે આર્ટ એક્ઝિબિશનમાં મળ્યા હતા?" જીજ્ઞા હસીને બોલી, "હા, તમે તો એ ચિત્રકાર છો." બંને વચ્ચે થોડી વાતચીત થઈ। જીજ્ઞા મિત્રતાપૂર્વક વાત કરતી હતી, પણ જય માટે આ દરેક ક્ષણ ખૂબ ખાસ હતી। સમય પસાર થતો ગયો। જયના દિલમાં જીજ્ઞા માટેનો પ્રેમ વધુ ઊંડો થતો ગયો। તે દરરોજ જીજ્ઞાના ચિત્રો બનાવતો। ક્યારેક હસતી જીજ્ઞા, ક્યારેક વરસાદમાં ઊભી જીજ્ઞા, તો ક્યારેક આંખોમાં સપનાઓ લઈને બેઠેલી જીજ્ઞા। જયના મિત્રો કહેતા, "જય, તું જીજ્ઞાને પોતાના દિલની વાત કહી દે." પણ જયને ડર લાગતો હતો। તેને લાગતું હતું કે જો જીજ્ઞાએ ના કહી દીધી તો તેની દુનિયા તૂટી જશે। એક દિવસ આખરે જયે હિંમત કરી। તે જીજ્ઞાને પોતાના સ્ટુડિયો
પર લઈ ગયો. ત્યાં દિવાલ પર 10 થી વધુ ચિત્રો લગાવેલા હતા અને દરેક ચિત્રમાં જિજ્ઞા હતી. જિજ્ઞા આશ્ચર્યથી બોલી, આ બધા ચિત્રો મારા છે? જયની આંખોમાં લાગણી હતી. તે ધીમેથી બોલ્યો, હા, કારણ કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. કદાચ એક તરફી પ્રેમ, પણ સાચો છે. થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. જિજ્ઞા થોડી ગભરાઈ ગઈ. તે ધીમેથી બોલી, જય, તું ખરેખર સારો માણસ છે, પણ મેં તને આ રીતે ક્યારેય વિચાર્યો નથી. હું તને માત્ર મિત્ર તરીકે જ જોઈ શકું. જયના દિલને આઘાત લાગ્યો, પણ તેણે સ્મિત કરવાનો પ્રયાસ કર્યો. કોઈ વાત નથી. પ્રેમ તો દિલની લાગણી છે. તેને જબરદસ્તી કરી શકાતી નથી. તે દિવસ પછી જિજ્ઞા પોતાના રસ્તે ચાલી ગઈ. પણ જયનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. જય ફરી પોતાના ચિત્રોમાં ખોવાઈ ગયો. હવે તેના ચિત્રો પહેલા કરતા પણ વધુ લાગણીભર્યા બન્યા. લોકો કહેતા કે જયના ચિત્રોમાં કોઈ અધૂરી કહાની છુપાયેલી છે. એક દિવસ એક મોટી આર્ટ ગેલેરીમાં જયના ચિત્રોની પ્રદર્શની રાખવામાં આવી. ત્યાં એક ખાસ ચિત્ર હતું. એક ચિત્રકાર કેનવાસ સામે બેઠો હતો અને તેની સામે એક છોકરીની અધૂરી તસવીર છે. ચિત્રનું નામ હતું એક તરફી પ્રેમ. તે ચિત્ર જોઈને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે ક્યારેક સૌથી સાચો પ્રેમ એ હોય છે જેને પાછો પ્રેમ મળતો નથી. અને જયની કહાની એ જ બતાવતી હતી કે સાચો પ્રેમ હંમેશા મળવો જરૂરી નથી, પણ તે દિલમાં હંમેશા જીવતો રહે છે. નમસ્કાર.